એ અભાગણીનું તો તું નામ જ ના લઈશ. એને આપણા ઘરમાં લાવીને શું નખો જ વાળવું છે તારે? બા, તમારા મનમાં એક ગાંઠ વળી ગઈ છે. ભાભી કઈ અભાગણા નથી. ભાભી તો શું, આ દુનિયામાં કોઈ સ્ત્રી અભાગણી નથી હોતી. અરે મોટા ભાભી ની સમજી, તું શું એ છપર પગીની વકીલાત કરવા બેસી ગઈ? બા, હું કોઈ વકીલાત નથી કરતી, પણ મારી એક વાત યાદ રાખજો, હું ભાભીના ઘરમાં લાવીને જ રહીશ. ખબરદાર જો મારા ઘરમાં એક કરમ ચંડાલને લાવી છે તો મારા જેવી કોઈ ભૂંડી નથી. બા, કાલે અમે માતાજીને દર્શન કરવા જવાના છીએ અને ભાભીને પણ સાથે લઈ જવાના છીએ. ભલે અમારો એક્સિડન્ટ થાય અને અમે લોકો મરી જઈએ. એમ એને લઈને જવાના છે તો મારે ગોવિંદને આ વાત કરવી જ પડશે કે અભાગણીને લઈને નહીં જતા, નહીં તો કઈ ને કઈ દુર્ઘટના બનશે. બા, એવું કઈ નહીં થાય, તમે ખોટું વિચારો છો.